એવું નથી કે નરેન્દ્ર મોદી ખાલી સાઇડલાઇન જ કરે છે. એકવાર એમની ભક્તિ કરીને તો જુઓ, પછી જુઓ એમનો કમાલ. એકવાર આ આર્ટિકલને જુઓ. નિર્મલા સીતારામને ચોંકાવી નાખી એવો રાઈસ. 2006માં એમને બીજેપી જોઈન કર્યું અને 11 વર્ષમાં એ ડિફેન્સ મિનિસ્ટર બની ગયા અને 2019માં એ ફાઇનાન્સ મિનિસ્ટર પણ બની ગયા. જે સ્ટેન્ડર્ડના 2014ના આર્ટિકલને જુઓ. સ્મૃતિ ઈરાનીઝ મર્ક્યુરિયલ્સ રાઇઝ. 2004માં સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં જે દંગા થયા હતા એના ઉપર રાજીનામું નહીં આપે તો ખાવા પીવાનું છોડી અને ધરણા ઉપર બેસી જઈશ. અને 2 મહિના પછી LK અડવાણીના ઘરે નરેન્દ્ર મોદી સાથે એમને ડિનર કર્યું અને એમની જે પ્રોબ્લેમ હતી એ સોલ્વ થઈ ગઈ. 2014માં અમેઠીમાં એ ચૂંટણી હાર્યા પછી પણ એમને HRD મિનિસ્ટર બનાવવામાં આવ્યા અને 2019માં વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટર બની ગયા. અશ્વિની વૈષ્ણવનો કેસ જોઈએ. પહેલા એ IAS હતા, પછી કોર્પોરેટ જોબ અને પછી બિઝનેસ. અને 2019માં એ રાજ્યસભામાં આવ્યા અને 2021માં એમને ડાયરેક્ટ 3 મંત્રાલય છે એ આપી દેવામાં આવ્યા. રેલવે, ઇલેક્ટ્રોનિક્સ, IT એન્ડ કમ્યુનિકેશન આપવામાં આવ્યા. જ્યોતિરાદિત્ય સિંધિએ 2020માં કોંગ્રેસનો સાથ છોડી દીધો. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે એ હટાવી દીધી. ફટાક દઈને રાજ્યસભાના MP બનાવવામાં આવ્યા અને પછી આગલા વર્ષે મિનિસ્ટર સિવિલાઇઝેશન બની ગયા. બીજી પાર્ટીના 25 જેટલા નેતાઓ છે જેમના ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લાગેલો છે, જે અત્યારે બીજેપી જોઈન કરીને બેઠા છે. એમાંથી 23 જણનો જે કેસ છે એ રફા દફા કરી દેવામાં આવ્યો છે. કોણ રિશ્વત લે છે, કોણ કેપેબલ છે, એનાથી કઈ જ ફરક નથી પડતું. નરેન્દ્ર મોદીનો એક જ ફંડો છે, સાથે રહીશું તો એશ કરીશું. આ ટેકનિક એમની નેતાઓ સુધી સીમિત નથી. રેવોર્ડ અને પનિશનું મોડેલ છે એ આખા દેશમાં ચલાવવામાં આવી રહ્યું છે. CJI રંજન ગોગોઈ જેમને સરકારના બહુ બધા કેસો હતા એ જોયા હતા અને જ્યારે એ ચીફ જસ્ટિસ હતા ત્યારે સરકારના ફેવરમાં જેટલા પણ કેસો હતા એ એમની તરફ જ ગયા અને રિટાયરમેન્ટના 4 મહિના પછી તરત જ એમને રાજ્યસભાની સીટ આપી દેવામાં આવી. સુપ્રીમ કોર્ટના જજ અરુણ મિશ્રા છે એમને ઓપનલી નરેન્દ્ર મોદીની છે એ તારીફ કરી છે. એમને વર્સેટાઇલ જીનિયસ, ઇન્ટરનેશનલી એક્લિમેટ વિઝનરી કીધું છે. થોડાક વર્ષો પહેલા RBI સાથે સરકારની છે એ થોડીક માથાકૂટ થઈ હતી. RBIના ગવર્નર રઘુ રામનને છે એ બીજી ટર્મ છે આપવામાં નથી આવી અને પછી ઉર્જિત પટેલ છે એમને પણ રિઝાઇન કરી દીધું અને થોડા સમય પછી વિરલ આચાર્ય છે એમને ડેપ્યુટી ગવર્નરમાંથી પણ રિઝાઇન આપી દીધું. ઇલેક્શન કમિશનને જુઓ. 3 ઇલેક્શન કમિશન હોય છે. 2019ના ઇલેક્શનમાં 3 ઇલેક્શન કમિશનમાંથી અશોક લબાસા નામના વ્યક્તિએ નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપવાની એકદમ ચોખ્ખી ના પાડી દીધી હતી અને થોડા જ મહિનોમાં એમને ઇલેક્શન કમિશનમાંથી હટાવી દેવામાં આવ્યા. ઇલેક્શન કમિશનને સિલેક્ટ કરવા માટે જે પેનલ હોય છે એમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા એમને પણ હટાવી દેવામાં આવ્યા. ઇલેક્શન કમિશન છે એ પણ પોતાના મનપસંદા છે નરેન્દ્ર મોદીએ એપોઇન્ટ કરી રાખ્યા છે અત્યારે. બ્યુરોક્રેસીમાં લેટર એન્ટ્રી સ્કીમ, એનો મતલબ એ કે પ્રાઇવેટ સેક્ટરમાંથી કોઈક આવશે અને ડાયરેક્ટ એને સેક્રેટરી, ડાયરેક્ટર કાં તો ડેપ્યુટી સેક્રેટરીમાં નિમણૂક કરી દેવામાં આવશે. આ સ્કીમ લાવવામાં આવી સરકારના દ્વારા. સ્ટેટમેન્ટ, લોકેશ ચંદને કીધું કે મોદી છે એ ગાંધીથી પણ મહાન છે, એ તો સાક્ષાત ભગવાન છે. એમને પછી રિઝલ્ટ શું મળ્યું? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરના હેડ બનાવી દેવામાં આવ્યા. પ્રહલાદ નિહાલીએ એક સ્ટેટમેન્ટ આપ્યું, હર હર મોદી ઘર ઘર મોદી. એમના જેવા B ગ્રેડ ફિલ્મ મેકરને CBCના ચેરમેન બનાવી દેવામાં આવ્યા. યુનિવર્સિટીને પણ નથી છોડવામાં આવ્યા. ગજેન્દ્ર ચૌહાણ જેમણે યુધિષ્ઠિરનો રોલ કર્યો હતો અને એના પછી બહુ બધી ફિલ્મો એમને B ગ્રેડની કરી હતી, પણ આમને મોદીની કેમ્પેન કરી તો FTIના ચેરમેન બનાવી દેવામાં આવ્યા. આના માટે IIBના મિનિસ્ટર છે એમને એક લિસ્ટ પણ રાખી હતી જેમાં મહાન ફિલ્મ મેકર્સના નામ હતા. શ્યામ બેંગલ, રજનીકાંત, અમિતાભ બચ્ચન જેવા મહાન કલાકારોના નામ હતા. પણ મોદી સરકારે અપોઇન્ટ કોને કર્યો? ગજેન્દ્ર ચૌહાણને. એનું મોટું કારણ એ કે મોદીની વાહ કરવામાં આવી એટલા કારણે 139 જેટલા દિવસ સુધી FTIના જેટલા પણ વિદ્યાર્થીઓ હતા એમને છે એ સ્ટ્રાઇક પણ કરી હતી. આ વાત ખાલી નેતાઓ, મંત્રીઓ, સરકારી એજન્સીઓ, ઓફિસર અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ઉપર જ નથી ઊભી રહેતી. આમને મીડિયા પણ એમના મુઠ્ઠીમાં જોઈએ છે. કોઈ મીડિયા એમને સવાલ કરશે તો એમને બહાર કાઢી દેવામાં આવશે. NDTV વેચાયું નહોતું એના પહેલા CBI છે એ રેડ પાડવામાં આવી હતી. ન્યૂઝ લોન્ડરિંગ ઉપર ઇન્કમ ટેક્સ સર્વે થયો હતો. BBC ઇન્ડિયા ઉપર રેડ થઈ હતી. ધ વાયર ઉપર રેડ થઈ. અને એક બાજુ ગોદી મીડિયા છે આખો દિવસ મોદી 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 કરશે તો એમને છે સરકારના ફાયદા પણ મળશે અને નરેન્દ્ર મોદી છે એમના ત્યાં ઇન્ટરવ્યુ પણ આપવા જશે. અત્યાર સુધીમાં જોવા જોઈએ તો NDTV છે સૌથી મોટી ન્યૂઝ ચેનલ હતી અને નરેન્દ્ર મોદીની હિંમત જ હતી કે એમાં ત્યાં ઇન્ટરવ્યુ આપી શકે. અને અત્યારે NDTV છે એ અદાણીએ ખરીદેલું છે એટલે નરેન્દ્ર મોદી છે અત્યારે ઇન્ટરવ્યુ આપી રહ્યા છે. કંપનીઓની પણ અત્યારે એવી જ હાલત છે, જે એમને ચંદો આપશે તો એમનો ધંધો ચાલશે, પછી એક ખરાબ દવાઈઓ હશે તો પણ એમને ચલાવી લેવામાં આવશે. અને કદાચ કોઈ કંપની દ્વારા કોઈ પુલ બનાવવામાં આવે છે અને પુલ તૂટી જાય છે તો પણ એમને બીજી વાર છે એ કોન્ટ્રાક્ટ છે મળી જાય છે. ઇન્કમ ટેક્સના જે રેડના નોટિસ આવ્યા હોય છે એ પણ પાછા મળી જશે. અદાણી છે એ એમના જૂના મિત્ર છે એટલે એમને એરપોર્ટથી લઈને કોલસાની ખાણો છે એ બધી મળી ગઈ. BCCIના હેડને કોને બનાવી રાખવામાં આવ્યા છે? અમિત શાહનો પુત્ર જય શાહને બનાવવામાં આવ્યા છે.
બતાવો મિત્રો શું ક્વોલિફિકેશન છે જય શાહની? ક્રિકેટ રમતા પણ આવડે છે એમને? માઇક ઉપર ઇંગ્લિશ પણ બોલતા આવડે છે? શું ઇંગ્લિશ છોડો મિત્રો, હિન્દી પણ શું બોલતા આવડે છે? અને અત્યારે સોશિયલ મીડિયા માર્કેટમાં ચાલે છે, એટલે જો કદાચ મોદી તરફ કોઈ બોલશે તો એમનું જે સોશિયલ મીડિયા છે બ્લોક કરી દેવાનું, હેક કરી દેવાનું, એવું બધું. ધ હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલ છે એમને બંધ કરી દેવામાં આવ્યું અને ફેબ્રુઆરીમાં 177 જેટલા ટ્વિટર એકાઉન્ટ છે એ હોલ્ડ કરી દેવામાં આવે. सब लोग मेरे स्टेटमेंट की बहुत वेट कर रहे थे कि मैं वर्ल्ड कप के लिए कुछ बोलता क्यों नहीं हूँ. અને કિસાનોનું જે ટ્વિટર હોલ્ડર હતું એ પણ બંધ કરી દેવામાં આવ્યું. જો એમના વિરુદ્ધ બોલશે તો એમના એકાઉન્ટ છે એ બ્લોક કરી દેવામાં આવશે. અને બીજી બાજુ જો એમના ખાસ છે એમને નરેન્દ્ર મોદી છે એ સ્ટેજ પર બોલાવશે અને એમને હાથ મેળવશે. એમના માટે નેશનલ ક્રિએટર એવોર્ડ છે એ બનાવવામાં આવ્યા. મોસ્ટ ઓફલી જેટલા પણ એવોર્ડ આપવામાં આવે એ ગોદી યુટ્યુબર્સ જ હતા જે મોદી કરતા હતા. આના પછી એક બીજા પણ એવોર્ડ છે, પોતાના ભાઈઓને નથી બોલાવે એ અલગ વાત છે. અને 2015માં 150 સુપર ઇન્ફ્લુએન્સરને બોલાવવામાં આવ્યા હતા એમના ઘરે. અને આમાં મા બેન ઉપર ગાળો આપવા વાળા બહુ બધા ટ્રોલ હતા. અને આવા લોકોને નરેન્દ્ર મોદી ટ્વિટર ઉપર ફોલો પણ કરે છે. અને આવા લોકો પોતાની બાયોમાં પણ લખે છે પ્રાઉડ ટુ બાય ફોલો પીએમ મોદી. આ પણ જુઓ આંબેડકર વિશે કેવી ખરાબ ભાષાનો ઉપયોગ કરે છે તો પણ નરેન્દ્ર મોદી છે એ એમને ફોલો કરે છે. આ બધું મેં વિસ્તારમાં એટલા માટે બતાવ્યું કે એમને બધી જગ્યાએ એમના વફાદાર જોઈએ છે. નેતા, કેબિનેટ મંત્રી, મુખ્યમંત્રી, ગવર્નર, ઈડી, સીબીઆઈ, ઓફિસરો, ઇલેક્શન કમિશનર, આરબીઆઈ ગવર્નર, જજ, કલ્ચર યુનિવર્સિટીના ચેરમેન, ફિલ્મમેકર, પત્રકાર, ક્રોની શેઠ, ગુરુઓ, ઇન્ફ્લુએન્સર, યુટ્યુબર, બધી જગ્યાએ એમના જ માણસો. આમાંથી જો એ ક્રિમિનલ હોય, ભ્રષ્ટાચારી હોય, ગમે તે હોય, એમના કોઈ સારો ગુણ પણ ના હોય, એ બધું કંઈ જ ફરક નથી પડતું. આ લોકોના કારણે દેશનો વિકાસ, વિજ્ઞાન કે પછી ઇકોનોમી છે એ દેશની નીચે પડી જાય તો પણ એનાથી કંઈ જ ફરક નથી પડતું. આમાંથી હિન્દુ, મુસલમાન કે પછી ખ્રિસ્તી હોય એનાથી કંઈ જ ફરક નથી પડતો. બસ મોદીના વફાદાર રહેવું જોઈએ. દેશની બધી તરફની જેટલી પણ સિસ્ટમો છે એ મોદીને ચાટુકારી અને એમના તરફ જ હોવા જોઈએ. ચારે બાજુ એમના જ માણસો અને એમના જ ગુણગાન હોવા જોઈએ. બસ સરદાર પટેલ સ્ટેડિયમ હતું એમનું નામ હટાવી અને પોતાનું નામ કરી દેવામાં આવ્યું. અને સ્ટેડિયમના જે એન્ડના 2 નામ હતા એ હટાવીને એમના મિત્ર અદાણી અને અંબાણી નામ કરી દેવામાં આવ્યા. તો મિત્રો આજ માટે આટલું રાખીએ અને આગળનું પાર્ટ 1 છે એ તમે જોયું ના હોય તો જોઈ લેજો. એમાં પણ બહુ બધી સચ્ચાઈ છે એ આપણે લઈને આવ્યા હતા અને આપણે નેક્સ્ટ પાર્ટ છે પાર્ટ 3 એ પણ લઈને આવશું. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો છે જેટલો બને એટલો શેર કરજો. જય હિન્દ, જય ભારત.